છોડે ત્યારે કાં તો કોઈ સંત સ્વીકારે, ભગવંત કાં કોઈ સંત હાથ પકડશે. બાકી તો લખ્યું સુર નર મુનિ સબકી યહ નીતિ સ્વાર્થ પ્રકરણ ને સમજી છે. બાપ કથા તો આપણે સાંભળી હશે, કારણ કે રામાયણમાં અહલ્યાનો પ્રસંગ બહુ સૂક્ષ્મ છે, ટૂંકમાં છે, પણ આ કથા આપણા પુરાણોમાં લખી છે. આવો પુરાણનો એક પ્રસંગ ઉઠાવો. સમય છે ને બધા પાસે? સુની અહલ્યાનું પ્રકરણ. અહલ્યા બ્રહ્માની પુત્રી છે. હવે ધ્યાન દેના મેરા ભાઈ બહેન કે આપણે જીવ છીએ, ભૂલ થઈ જાય. કોણ નથી કરતું દુનિયામાં ભૂલ? એ તો આપણને ખાલી કહે છે તમે આવા છો, તમે આવા છો, તમે આવા છો, તમે આમ ભૂલ કરી, તમે આમ ભૂલ કરી, પણ તું થઈ જાય. પણ છતાંય આ શાસ્ત્રોમાં પશ્ચાતાપ પણ લખ્યો છે. મહાભારતમાં એક પ્રસંગ છે, સુનો પુરાણ પછી લઈ જાઓ. દ્રૌપદી જાય કૃષ્ણ પાસે, એટલે એમ થયું કે ખાલી હાથે ક્યાં જાવ. અર્જુન ને કહ્યું, ભીમ ને કહ્યું કે આ કોકની વાડી આવીને આમાં આંબો છે, મને એમ લાગે છે આમાં એક કેરી લટકે છે, લઈ લો ને. અને કમોસમની લટકતી આંબાની કેરી ભીમ લઈ આવે છે. ભીમસેન, અર્જુન, સહદેવ, નકુલ બધાને લઈ અને દ્રૌપદી કૃષ્ણ પાસે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મંદિર ઘરમાં પૂજા કરે છે. કૃષ્ણએ કહ્યું કોણ આવ્યું બાપ? એટલે કહ્યું દ્રૌપદી. ગોવિંદ એ તો હું તૃષ્ણા છું. દ્રૌપદીને કાયમ કૃષ્ણ તૃષ્ણા કહેતા, દ્રૌપદી ન કહેતા, તૃષ્ણા. તૃષ્ણા એટલે તરસ, પ્યાસ. એટલે કૃષ્ણ કહેવા માંગતા કે દ્રૌપદી તું તો મારી પ્યાસ છો, પ્યાસ. માણસને તરસ લાગે પછી રહી ન શકાય, એમ કૃષ્ણ કહેતા દ્રૌપદી તું મારી તૃષ્ણા છો, પ્યાસ છો. તું જયારે યાદ આવ ત્યારે હું ગમે ત્યાં હોઉં તો દ્રૌપદી પાસે પહોંચી જતા કૃષ્ણ. એને પછી પટરાણીઓ રોકે, 16,108 રોકે, તો એમ કહે કે નહીં, આજ મને તૃષ્ણા યાદ આવી છે, હું હસ્તિનાપુર જાઉં છું, કાં તો પાતાળ પ્રદેશ જાઉં છું, તું મેરે લીએ તૃષ્ણા છે. ખબર પડી તૃષ્ણા આવ્યા છે. એકદમ મંદિરમાંથી બહાર નીકળ્યા. તૃષ્ણા, હા ગોવિંદ. પાંચે પતિઓને સાથે લઈને આવવાનું કારણ કઈ નહીં પ્રભુ, બસ સંત મળવા આવ્યા છે. પણ ગોવિંદ, મને ખબર પડી કે સંતની પાસે, સાધુની પાસે, વિપ્રની પાસે, દેવસ્થાનમાં, કોઈ પણ ધર્મસ્થાનમાં પ્રવેશ કરીએ તો કઈ નહીં તો પણ પત્રમ પુષ્પમ ફલમ કઈક લઈને જવું જોઈએ. ખાલી હાથ સંત, સાધુ, શાસ્ત્ર, સદગુરુ, મંદિર, ધર્મસ્થાન અને બેન, મા બાપ, ગુરુ આના આંગણે એમને ન અવાય. એટલે નિયતતાના કારણે વિદુર કાકાએ મને સમજાવી છે. એટલે અમે તો આમ સીધા નીકળ્યા, એટલે સમય ન રહ્યો હસ્તિનાપુરનો. પણ એક કેરી રસ્તામાંથી લાવ્યા છે અને મૂકી.
ચોરી કરવાના મંત્રો કીધા છે, તમે કયો તો શીખવાડું. કૃષ્ણએ શીખવાડ્યા ચોરી કરવાના મંત્રો. શીખવા હોય ઊંચો હાથ કરો. મેં નથી શીખવાડ્યા, કૃષ્ણના એની ભાષામાં જ કહું. નંદ બાબાએ ઘણી વાર કહ્યું કે આટલી જેનો હોવા છતાં તું શું કામ ચોરી કરે છે. પછી નંદ બાબાને સમજાવે છે કે બાબા હું આટલા માટે ચોરી કરું છું. પછી મંત્ર બોલે છે, તમે કયો તો કહું, નકર નથી કેવું. કેવું એવું કઈ ફરજ થોડી છે મારે કે તમે હાલ ન કયો ના ન કયો તોય મારે બોલે જ જાવું. કઈક તો પછી મારું હોવું જોઈએ. કોઈ સાંભળવો નથી. સારું, આમથી બોલ્યા. છેલ્લે વાત આવે, કારણ કે બહુમતી ઓછી છે. બહુમતી ઓછી, આ રાષ્ટ્રમાં બહુમતી ચાલે. ભગવાન શ્રી કૃષ્ણની સામે દ્રૌપદી કેરી ગઈ. દ્રૌપદી એને જોઈ અને કહે છે, દ્રૌપદીને કહે છે કૃષ્ણ પાચાલી કૃષ્ણ, હા આ તમે કામોસમની કેરી તો તમે લાવ્યા છો, પણ ક્યાંથી લાવ્યા છો? બોલે રસ્તામાં એક આંબો આવ્યો અને એમાંથી મેં ભીમસેનને કહ્યું એટલે કેરી લાવ્યા છે ને, એ તમારી પાસે ખાલી હાથે ન અવાય એટલા માટે લાવ્યા છે. કેરી લઈ કૃષ્ણએ પાછી આપી દીધી. ચાલી, હા તમે નીતિ અને નિયતની વાતો કરનારા પાંચે પાંડવ એટલે ધર્મનું પ્રતીક ગણાવ અને તું પરમ સતી ગણા. પાંચે ધર્મ અને સતી આવા લોકો બની અને એ આંબાના માલિકને તમે આંબાના માલિકને પૂછ્યું છે તમે કે કોઈ નહોતું કે તો પછી માલિકને પૂછ્યા વિના તમે જે કરી એ પાંચાલી તમને નથી લાગતું કે તમે એક આંબાની કેરીની માલિકને પૂછ્યા વિના ચોરી કરી એવું નથી લાગ્યું? આખી જિંદગી ચોરી કરનારો માણસ અને દ્રૌપદીને ઠપકો આપે છે. અને પોતે મંત્ર લઈ નીકળો. બજારમાં નીકળે એટલે મંત્ર. કોઈ પૂછે ક્યાં જાવ છો કે ચોરી કરવા જાય છે. કે કેમ? ખાલી હાથે નથી જતા. કેમ? ચોરી કરી છે પણ મંત્ર સાથે કરી છે. શરાબ પી છે પણ ગંગાજળ નાખીને પી છે. ઘણા શરાબ પીવે, દારૂ પીવે, પણ એમ કે હું ગંગાજળ નાખીને પીવું છું. અદભુત ચોરી કરનારો ગોવિંદ ની પાછો બોધ આપે છે દ્રૌપદીને. પાંચે પાંડવો બેઠા છે અને કહ્યું કેરી હું નહીં સ્વીકારું, લઈ જાઓ જાઓ. આપી પાછી. અને પછી જે પશ્ચાતાપ થયો દ્રૌપદીને કે આજ પહેલી વખત ગોવિંદ મારાથી રીસાયો અને પોતાનો હૃદયનો માનેલો ભાઈ રીસાનો, એની પીડા થઈ દ્રૌપદીને. ભીમસેનના પગ ઉપર માથું નાખ્યું, દ્રૌપદી રોઈ પડી. પાંચાલી, આ ગોવિંદ સામે તો અમે શું કરી શકીએ? ભૂલ આપણી છે. પૂછ્યું નથી માલિકને કેરી લાવ્યા છે તો શું કરવું? કે હવે એને પૂછવાનો ઉપાય કૃષ્ણને પૂછે, ગોવિંદ અમે ભૂલ કરી છે, આનો ઉપાય બતાવો. કે આનો એક જ ઉપાય કરી શકાય. શું? કે આ કેરી લઈને તમે જાઓ, જે આંબામાં કેરી ચોરી છે એ આંબાની નીચે કેરી મૂકી પાંચેય પાંડવો જિંદગી પર
કરેલા દાન પુણ્ય યજ્ઞ જાપ તપ બધું સંકલ્પ કરીને કેરીને એક એક જણો અર્પણ કરો. આ કેરી તમારા સત ધર્મના પ્રતાપે આંબે લટકી જશે. કેરી મૂકી પાંચેય પાંડવોમાં પહેલું કયું ભીમસેને કે તોડી છે મેં, એટલે સંકલ્પ કરીને કીધું કે જિંદગી આખીનું યજ્ઞ દાન પુણ્ય જે કર્યું બધું અર્પણ કર્યું. પણ 5 ફૂટ કેરી ગઈ પછી ઊભી રહી ગઈ. ભીમે વિચાર્યું કે કેમ 5 ફૂટે રોકાઈ ગઈ, એટલે કીધું ભીમને જવાબ મળ્યો એના મનમાંથી કે ભીમ હજી તારા કહેવાથી કેરી વધારે ઊંચી જાત, પણ તે તરણેતરના પાદરમાં કુંભારની ઘીરે રાત રોકાણા. લગ્ન થયા, બીજા દિવસે જાન પાદરમાં આવી દ્રૌપદીને વડાવતા હતા. કુંભાર ભગતે કીધું મારી ઘેરે ઉતારો હતો, હું બીજું તો શું આપું, પણ મારા ગામની દીકરી છે, દ્રુપદ નગરની દીકરી છે, એને પાંચાળ પ્રદેશની દીકરીના નાતે મારે કંઈક આપવું જોઈએ, એટલે હું ગરીબ છું પ્રજાપતિ કહે, બીજું તો શું આપું, પણ મારી પાસે 100 મણ ચણા છે, આપી દઉં. ગાડા ભરી લો. ગાડા વાળા ભરવા કોઠારમાં ચણા નહોતા. કીધું કે તમારા ચણા કોણ લઈ ગયું? ભીમે કીધું ચિંતા કરો, અઠવાડિયું રોકાણો, નાસ્તો કરી ગયો, તમારા ચણા આવી ગયા. ઈ છુપાઈ ખાધેલા ચણાનો અપરાધ લાગ્યો. 5 ફૂટે કેરી ઉભી રહી. સહદેવ, નકુલ, ભીમ, અર્જુન બધાએ 5 5 5 20 ફૂટ ગઈ. આંબાને કેરીને 4 આંગળનું અંતર રહ્યું. પછી પાછા દ્રૌપદીને કહ્યું, અર્જુનને દેવી આપ પણ કંઈક સંકલ્પ કરો. 5 પતિની નારી હાથમાં જલ લઈ અને દ્રૌપદીએ કહ્યું, 5 પતિમાં મેં ક્યારેય પણ જો ભેદ ન કર્યો હોય અને પાતિવ્રત્ય ધર્મનું મેં જો પાલન કર્યું હોય તો કેરી લટકી જાય. અને મહાભારતમાં લખ્યું છે કેરી આંબામાં લટકી ગઈ. લટકી ગઈ કેરી, પણ પછી પડી જાય છે કેરી. પછી તો વાત વિસ્તાર છે. પાછી પડેલી કેરીને લઈને આવે. પછી કૃષ્ણ સાથે ચર્ચા થાય. ત્યારે કૃષ્ણને દ્રૌપદી પૂછે કે કેરી શું કામ પડી ગઈ? ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો હતો, દ્રૌપદી આ કેરી પડત નહીં, પણ પડી એનું કારણ એક જ છે. શું કે એક વખત તમે વનમાં ફરતા હતા, તમારા પગમાં કાંટો વાગ્યો અને તમારો પગ તમે લઈ અને અર્જુનના પગ ઉપર પગ મૂક્યો અને અર્જુન તમારા પગનો કાંટો કાઢ્યો. તમે સ્ત્રી બની અને તમારા પતિના પગ ઉપર પગ મૂક્યો ને, એટલું પાપ લાગ્યું, એટલે કેરી પડી ગઈ. પતિના પગ ઉપર નારીએ સૂર્યની હાજરીમાં ચરણ ન મુકાય. પાથીએ તેલ પૂરું છું બાપ. હા, આપણે ગામમાં હતું ને, પાથીએ તેલ નાખો. હવે ગામડામાંથી બધું જતું રહ્યું, ટોળા આવી ગયા. લ્યો મને યાદ આવ્યા, બહુ ટોળા હતા ને. ક્યાં ટોળા જ નથી. જો માકડ જતા રહ્યા, નહીં તો અત્યારે તો જે બજારમાં નીકળો અહીંયા ગરમ પાણી ન ખાતા હોય. આપણે ત્યાં ગામડામાં તો ટોળા અને લીખું મારનારા મારવી કરતા. એમાં નામ હતા અમુક ના કે એને ત્યાં જાવ એટલે ટોળા વીણી જ દે. એના નામ છપાયેલા હતા બધા. જેમ ગામનો સરપંચ આગેવાન હોય એમ એ બધા આગેવાન હતા. ટોળા એની જાવ એટલે ગયા અને જોતી લે. આપણને ખબર ન પડે, પણ એના જે માર્મિક હોય ને એ એમ કહી દે કે આ લીક પાકી જ છે, આ કાચી જ છે. બા આપણે ત્યાં ગામડાની રીતો બધી જુદી હતી.
કહેવું છે ટૂંકમાં મારે, એ પુરાણનો પ્રસંગ કહેતો હતો આપણે કે પુરાણમાં અહલ્યાજીનો પ્રસંગ છે. ભૂલ થઈ જાય કોણ નથી કરતું? દ્રૌપદી જેવી પાંચાળી પ્રદેશની નારી, સતી નારીએ પણ ભૂલ કરી હતી. આપણે માણસ છીએ, થઈ જાય, એમાં કઈ બીજું, પણ એનો પશ્ચાતાપ પણ આપણે ત્યાં લખ્યો છે. અહલ્યા પ્રકરણ આવો પુરાણમાં થોડુંક સમજી લઈ. એક દિવસ બ્રહ્મા બેઠા છે. બ્રહ્માને એમ થયું, કઈ નહોતું એટલે બ્રહ્માને એમ થયું કે લાવને કોઈ એક નારી પ્રગટ કરું. અને બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી સુંદર કન્યા પ્રગટ કરી. અતિશય રૂપાળા અહલ્યાજી, સુંદર વાણી અહલ્યાજી, સુંદર શરીર અહલ્યાજી. અને અહલ્યાજી પ્રગટ કર્યા. અને અહલ્યા જ્યાં પ્રગટ થયા એટલે બ્રહ્માને થયું સુંદર કન્યા છે, હવે આને હું ક્યાં મૂકું, કોને આપું? પૃથ્વીમાં નજર કરી તો એને ઋષિરાજ ગૌતમનો આશ્રમ દેખાડો. એટલે અહીંયા બ્રહ્મા પૃથ્વીમાં આવ્યા. ગૌતમને કહ્યું કે લો, અમારી પુત્રી છે અને સાચવો. કઈ વાંધો નહીં, આવડો આશ્રમ છે, રોકાય. અને રોકાણા અહલ્યાજી. પછી બન્યું એવું, સમય જતા અહલ્યાજી યુવાન થયા. ધ્યાન દેના, શિષ્યા તરીકે નથી સ્વીકાર્યા. ખાલી આશ્રમના નિયમ પ્રમાણે કોઈ આવ્યું, એનું કોઈ નથી તો સ્વીકારી, બસ આ રીતે. બાકી શિષ્યા નથી, સેવિકા નથી. સમય બીતો, યુવાન થયા એટલે ગૌતમને થયું કે આ પુત્રી યુવાન થઈ છે, એના પીડા કરવા માટે અધિકાર મારો તો નથી. મેં તો અહીંયા મૂકી એટલે આશ્રમના ન્યાય મેં એને સાચવી છે. બસ બધી જેમ સચવાય છે શિષ્યો, એવી રીતે આ બધા જેમ સેવા કરે ને રહે છે. પણ હવે બ્રહ્માને આપી દો, યુવાન પુત્રી અહીંયા ન રાખો. ધ્યાન દીજીએ મેરે ભાઈ બહેન, બ્રહ્મા ને બોલાવે, અહલ્યાજીને સોંપે છે, લો મહારાજ તમારી પુત્રી. બ્રહ્મા લઈને ગયા પછી બ્રહ્માએ વિચાર કર્યો કે હવે યુવાન પુત્રી હું કોને પરણાવું? ત્યારે બ્રહ્માને બે વ્યક્તિ દેખાય છે. એક તો બ્રહ્માને દેખાય ગૌતમ પોતે, કે જ્યાં મોટી થઈ છે, જેના આશ્રમમાં રહી છે, અને ત્યાં હું પરણાવું તો વધારે મારી અહલ્યાને પણ પરિચય છે, અનુભવ છે, અને ગૌતમને પણ છે. બીજો મૂર્તિઓ દેખાય છે, ઇન્દ્ર મહારાજ. હવે એક બાજુ યોગી છે, એક બાજુ ઇન્દ્ર ભોગી છે. હવે બંનેની વચ્ચે અહલ્યાને પરણાવી છે. પણ બ્રહ્મા બુદ્ધિના દેવતા હોવા છતાં મોટી ભૂલ એને એ કરી કે બ્રહ્માએ પુત્રીને પૂછ્યું નહીં કે બેટા તને કોણ અનુકૂળ પડે છે, ગૌતમ યા ઇન્દ્ર? મેરે ભાઈ બહેન, આપણા પુરાણોમાં પણ કહ્યું છે કે યુવાન પુત્રી અને પુત્ર થાય, પોતાની બુદ્ધિથી વિકાસ થયેલી હોય એટલે યુવાન પુત્ર અને પુત્રીને મા બાપની ફરજ છે કે જ્યારે એને લગ્ન ગ્રંથિથી બાંધવાના હોય ત્યારે અવશ્ય એને 3 વખત પૂછો. પુરાણોમાં પણ લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું કે પૂછો એને, કારણ કે અમુક સમય પછી એની બુદ્ધિ પણ વિકાસ કરી ગયેલી હોય છે, આપણાથી વધારે સારી હોય છે. પૂછો. બ્રહ્મા બુદ્ધિના દેવતા છતાં બુદ્ધિનો ઉપયોગ ન કર્યો, પૂછ્યો નહીં. અને અહલ્યાના મનની અંદર થયું કે મને ઇન્દ્ર સાથે પરણાવે તો હું ઇન્દ્રાણી બનું. પણ બાપની સામે કઈ બોલી શકી નહીં. મનમાં ઇન્દ્ર વસી ગયા. અને અહીંયા બ્રહ્માએ નક્કી કર્યું ગૌતમને પુત્રી પરણાવે છે.
ગૌતમ સાથે લગ્ન થયા, સમય વીત્યો, પણ વિચાર કરે છે અહલ્યાના મનમાં લગ્ન પછી પણ મનમાં રહેલો ઇન્દ્રનો એ દાગ ગયો નહીં. સતત એના મનમાં બસ ઇન્દ્ર ક્ષણે ક્ષણે યાદ આવ્યા કરે. રહે આશ્રમમાં, સેવા કરે, ગૌતમને પતિ માને, પણ મનમાંથી ઇન્દ્ર જતો નથી. એ સમયે તુલસીદાસજી અને પુરાણોમાં બંનેમાં પ્રમાણ મળ્યું છે. કહે છે એ વખતે ઇન્દ્ર મહારાજને પણ દુર્બુદ્ધિ સૂજી. ઇન્દ્રએ ચંદ્રને બોલાવીને કહ્યું કે તું મારી સાથે આવ. તો મેં બ્રહ્માની પાસે અહલ્યાની માંગણી કરી. રૂપાળા છે, સુંદર છે, મેં માંગણી કરી પણ મને આપ્યા નથી, એટલે એની પણ ઈચ્છા મારી સાથે જ પરણવાની હતી. એટલે આવ, ગૌતમના આશ્રમમાં મારે એને મળવા જવું છે. ધ્યાન દીજીએ મેરે ભાઈ બહેન. ચંદ્રએ કહ્યું કે હવે વાત ખતમ થઈ ગઈ છે, લગ્ન થઈ ચૂક્યા, ભૂલી જાઓ. ઇન્દ્ર મહારાજ કે નહીં, હું ભૂલી જાઉં છું, પણ એ મને સતત યાદ કર્યા કરે છે, એટલે મારું અનુસંધાન તૂટતું નથી. અને ઇન્દ્ર ચંદ્રને લઈ ગૌતમના આશ્રમમાં પધારે છે. રાત્રિના 12 વાગ્યા છે. ચંદ્રને કહ્યું તું કુકડાનું રૂપ લે. કુકડો બની અને રાત્રિના 12 વાગે ગૌતમના આશ્રમની નજીક બોલે છે. 12 વાગ્યા, ગૌતમ જાગ્યા. ગૌતમે કહ્યું દેવી, રાત્રિનો 4થો પહોર થયો, હું સ્નાન કરવા જાઉં છું. પક્ષી બોલ્યું રાત્રિના 4થા પહોરનું. ભલે મહારાજ. અહલ્યા વસ્ત્રો આપે છે. ગૌતમ સ્નાન કરવા જાય છે. જીવો ગયો એટલે ઇન્દ્ર મહારાજ કુટિયામાં પ્રવેશ કરે છે. મધ્યરાત્રિનો સમય. યમના ઇન્દ્ર મહારાજ પધાર્યા છે. ઇન્દ્ર આવ્યા. અહલ્યા બહુ જ રાજી થયા કે વર્ષો પહેલાની મનોકામના મારી પૂર્ણ થઈ રહી છે. રાજી થયા, આનંદ પણ થયો, પણ ભૂલાઈ ગયું કે હું એક ઋષિના આશ્રમમાં છું. બુદ્ધિ વિપરીત થઈ, વાસનાગ્રસ્ત જીવ બન્યો અને ઘટના એ ઘટી. અહીંયા ગૌતમ ગંગાને કિનારે આવ્યા, સ્નાન કરવાની તૈયારી કરી. જ્યાં સ્નાનના જલમાં ચલસ્પર્શ કરવા ગયા ત્યાં જલ પ્રગટ થયા. જલ દેવતાએ કહ્યું છે મહારાજ રોકાઈએ, સ્નાન નહીં કરશો. કેમ? કે જો સ્નાન કરશો તો તમારે આ ભજન ને તપસ્યામાં ભંગ થશે. રાત્રિના 12 વાગ્યા છે. હું જલ શાંત છું, હું મારી કર્મ ક્રિયામાં છું, મને સ્પર્શ નહીં કરશો. તમે વિચાર કર્યો કે તો પક્ષી તો 4 પછી જ બોલે છે અને આ કુકડાનો અવાજ રાત્રિના 12 વાગે. મતી ફેરી. એકદમ ગૌતમ પાછા આવ્યા. જ્યાં પાછા આવ્યા અને અહલ્યાના આવી અને પોતાના આશ્રમનો દરવાજો ખટખટાવ્યો, ખોલાવ્યો. એકદમ અહલ્યાને ખબર પડી કોણ આવ્યું. ખબર પડી મારા પતિ આવ્યા. એટલે ઇન્દ્રને છુપાવવાની કોશિશ કરી. કુટિયામાં ઇન્દ્ર છુપાયો. ઇન્દ્ર બિલાડાનું રૂપ લઈ અને કુટિયામાં છુપાઈ ગયો. આ બાજુ ગૌતમે દરવાજો ખોલાવ્યો છે. અહલ્યાને કંઈક જુદા જ રૂપમાં જોયા અને ગૌતમને થયું કે દેવી, આ દ્રશ્ય હું પહેલી વખત જોઉં છું દેવી. આ અને અપરાધ કરેલું અંગ કંપવા લાગ્યું છે, કાંપે છે. અહલ્યાજી રૂપાળું શરીર શામ થઈ ગયું. બાપ, કલંકનો કાળો ડાઘ લાગી ગયો. આંખમાં આંસુની ધારા પડી. બુઢા બાપને યાદ કરવા લાગ્યા, પણ સમય વીતી ગયો. એક ક્ષણિક સુખ માટે આખા આશ્રમને બદનામ કર્યો.
બ્રહ્માની બ્રહ્મ સૃષ્ટિને બદનામ કરી પસ્તાવો થયો. ગૌતમે વિચાર્યું કે મારા આશ્રમમાંથી જુદું ચરિત્ર થઈ રહ્યું છે. જ્યાં ગૌતમ એ જ દ્વાર ઉપર ધ્યાનસ્થ થયા અને જોયું તો ગૌતમને અહલ્યાના અને ઇન્દ્રના કરેલા કર્મ દેખાયા. અને કહ્યું ગૌતમે, અહલ્યા ક્યાં છુપાયેલો છે ઇન્દ્ર મહારાજને? બિલાડાના રૂપમાં ઇન્દ્ર હતો. ઇન્દ્રને જોઈ અને ગૌતમ શ્રાપ આપે છે. ગૌતમે કીધું, હે ઇન્દ્ર મહારાજ, તને બહુ દેવતાઓની મોટી પદવી મળી, તને બહુ મોટાઈ મળી અને તને આવી નિમ્ન બુદ્ધિ સુધી. મેરે ભાઈ બહેન, કદાચ આપણને ઘરની, દેશની, ગામની મોટાઈ મળી જાય તો મોટાઈ મળે પછી વિચાર કરજો કેવા પગલા ભરાય. ઇન્દ્ર મહારાજને કહી દીધું છે, તમને બીજું તો શું કહું રાજન, પણ આટલું ચોક્કસ કહું, પુણ્યના પ્રતાપે તમને ઇન્દ્રાસન મળ્યું છે. પણ જા ઇન્દ્ર, તને શ્રાપ આપું છું, તારા પુણ્યના ખડામાં 1000 છિદ્રો થશે, તારું પુણ્ય ખતમ થઈ જશે. આ પૃથ્વીમાં તારે આવવું પડશે. તને કામ અને વાસના લાગી છે ને કે આ પૃથ્વીમાં જન્મ લેવો પડશે અને ઘર ઘર ભટકતો બજારનો કૂતરો બની જીવજે. અને કામના તને જાગી છે ને કે ભરી બજારની વચ્ચે દુનિયા દેખે એમ તારી વાસના આખા જગત દેખે, એવી રીતે બધા કરતા ભોગમાં વધારે વિશેષ કૂતરાના રૂપમાં જીવજે. અને આજ આપણે શ્વાનનું દ્રશ્ય જોઈ છે. સ્પષ્ટ કથા સુનીએ. ઇન્દ્ર મહારાજ રડે છે, ગૌતમ રાજ મને માફ કરો, હું આવી વાસના લઈ નહીં. ઇન્દ્ર મહારાજ, અબ જાઈએ મહારાજ. મારી કુટિયાનો ભજન કરેલી કુટિયાને આવી ભ્રષ્ટ કરી અને અહલ્યા પણ કાપે છે કે આજ મને મારા પતિ શું કહેશે. અહલ્યા ભાગવા ગયા, જ્યાં કુટિયાના દરવાજે ગયા, હાથમાં રહી અંજલિનો ઘા કર્યો ગૌતમે અને કહ્યું કે અહલ્યા, ત્યાં જ રોકાઈ જાજો, તારી બુદ્ધિ જળમતી થઈ, જા તું પથ્થરની મૂર્તિ થઈ દરવાજા ઉપર પડી રહેજે. જગતની આખી દુનિયાની તને પગની ટોકરો વાગશે, તને લોકો ગાળો દેશે, ધૂળ ઉડાડશે, જા અને પડી રહેજે બજારમાં. શ્રાપ આપ્યો અહલ્યાને. પછી પોતાની દીકરી અંજની, હનુમાનજીની માં, દીકરી રોવે છે, બાપુજી દાયજો ન આપો તો કાંઈ નહીં, કરિયાઓ ન આપો તો કાંઈ નહીં, પણ બાપુ મને શ્રાપ આપતા, તમારી દીકરી છું. પણ ગૌતમને આ જોયું ને, બહુ જ ક્રોધ. અને હવે તપસ્યા તો બધી બળવા માંડી ગઈ ગૌતમની, કારણ કે શ્રાપ આપે એનું ભજન ભ્રષ્ટ થઈ જાય. કોઈ દિવસ શ્રાપ ન આપવો બાપ, સહન કરી લેવું, શ્રાપ ન આપવો. ભજન ગયું. આખી જિંદગી માળા કરી હોય ને, કોકને શ્રાપ આપ્યો ને એટલે ગઈ માળા. નથી કેતા આખી જિંદગી ભજન કર્યું તોય ખાટલામાં દુખી થયા. ભજન રહેવા દીધું હોય તો સુખી થાય ને. ભજન કર્યું પણ છેલ્લે છેલ્લે શ્રાપ આપીને પૂરું કરી નાખ્યું. તમારું લખો જાય, તમારું મૂળ નીકળી જાય, તમારું કેટલું આપણે બોલ નીકળે કાંઈ નહીં, પણ તમારું જાય, એનું કાંઈ ન નીકળે. ક્રોધમાં તપસ્યા ગૌતમની સમાપ્ત થવા લાગી. ગૌતમે અંજનીને કહ્યું, દીકરી તને બીજું શું કહો, પણ તારી માતાનું પાપ તે જોયું ને, જા બેટા. દીકરીએ ન જવાય બેટા, તું આ કુળની પુત્રી હતી, આશ્રમની દીકરી બની અને તારી માનો આ અપરાધ જોયો. બીજું શું કહું, તને આ અપરાધનો ફળ એ મળશે. જા દીકરી, મને ભલે દાગ લાગે તો લાગે, પણ જા, તને કુંવારા દીકરો જન્મશે.
બહુ રોઈ અંજની, બાપુ મારે દાયજો નથી જોઈતો. તમારી આશ્રમની ધૂળ લઈ લઈને અહલ્યા અંજની ધૂળ ચાટવા લાગી. મારે દાયજો નથી જોતો બાપુજી, મને શ્રાપ ન આપો. તમારી દીકરી છું, બાપ દીકરીના સંબંધ જુદા છે. ગૌતમ કહે ભૂલી જા બેટા, ભૂલી જા. વિસર્જન થઈ ગયું. અને એના દીકરા સતાનંદ હતા, એને તો ખબર પડી ગઈ હતી એટલે એ તો રાતે જ નીકળી ગયા હતા, જનકપુર જતા રહ્યા. જનકપુરના ઉપરોહિત છે સતાનંદ. બ્રાહ્મણનું કામ જનકપુરમાં, જનક રાજાનું બ્રાહ્મણ તત્વનું જે કામ થયું બધું સતાનંદ કરે. સતાનંદ પણ ગૌતમના પુત્ર અહલ્યાના દીકરા છે, પણ ખબર પડી ગઈ હતી કે મારી માં પાપ કરે છે એટલે વયા ગયા. રાતે જ જતા રહ્યા કે હશે મારા મા બાપના ફળ ઈ જાણે, પણ હું દીકરા તરીકે કાંઈ ન કરે. પણ દીકરી તો ક્યાં જાય? મધ્યરાત્રિ હતી, ક્યાં જાવું? પણ છતાં દીકરી આંખે દેખો એવાલ જોયો એટલે દીકરીને ભોગવવું પડ્યું. આપણે બધા જાણી છીએ હનુમાનજી કુંવારા જૈનમાં છે. ગૌતમનો શ્રાપ અહલ્યાને પણ મળ્યો. અને પછી ગમે તેમ તો સાધુ છે, ક્રોધ ઉતર્યો, શાંત થયા. પછી પહેલી કોણ ગયું? દીકરી જાય, બીજું કોણ જાય? બાપ ગમે એવો ક્રોધમાં હોય તો છેલ્લે બાપને ઠંડો પાડવા દીકરી જ જાય. અંજની ગયા, બાપુજી માફ કરજો. પછી આંખ શાંત થઈ, ગૌતમનો ક્રોધ ઉતર્યો. ગૌતમે કહ્યું બેટા મેં તને શ્રાપ આપ્યો, ગા બાપુ છે મારા બાપ, મારી દીકરીને મેં શ્રાપ આપ્યો. પસ્તાવો થયો કે હા કે નહીં દીકરી, તને શ્રાપ લાગે તો મને કલંક લાગે. હું તને દાયજો ન આપું તો કાંઈ નહીં, પણ શ્રાપ કેમ આપું બેટા? હું શ્રાપ મને આપ્યો છે. એ વખતે કહે કે જા બેટા, શ્રાપ ને આશીર્વાદમાં પરિવર્તિત કરું છું. તને કુંવારા દીકરો તો જન્મ છે, પણ દુનિયામાં રામની 71 પેઢીને ઋણમાં રાખે એવો હનુમાન જેવો દીકરો તને જન્મ છે. જેનો રામ પણ ઋણ નહીં ચૂકવી શકે આવો દીકરો જન્મ છે. આશીર્વાદ આપો. અહલ્યાએ ખોળો પાથરો, ગમે તેમ તો તમારી નારી છું, બચપણથી જિંદગી ભર સેવા કરી, મારી બુદ્ધિ બગડી એટલે મેં ભૂલ કરી, મને માફ કરો મહારાજ. તમે કહો તો અહીંયા પથ્થર થઈને પડી રહું, પણ તમારી નારી છું, મને ક્ષમા આપો. ગૌતમે કહ્યું અહલ્યા આ દરવાજે પડી રહેજે, જા. એક દિવસ આ દરવાજે રામ આવશે, રામની ચરણ ધૂલી તને અડશે, અને રામની ચરણ અડશે તેથી તારો ઉદ્ધાર થઈ જશે. પતિ લોકમાં આવજે, હું તારી રાહ જોઈશ. બાપ પોતાનો કદાચ બોલે પણ કોઈને બોલવા ન દે. પતિ ક્રોધ કરે તો કદાચ પુરુષ છે 2 શબ્દ બોલી નાખે. વિનંતી કરું બાપ, મારા દેશની બેન બેટીઓને થોડી ક્ષમા યાચના રાખજો, એને બોલવા દે. એ બોલશે, કોઈને બોલવા નહીં દે. એ રડાવશે, પણ તાકાત નથી કોઈ પાડોશી તમને રોવડાવી જાય. આટલો ભરોસો રાખજો. અહલ્યાને પતિ આશીર્વાદ આપ્યો. અને પછી ઇન્દ્રએ પણ કહ્યું મહારાજ મને માફ કરો. પછી ઇન્દ્રને આશીર્વાદ આપો. 1000 છિદ્રો તો પડશે, પણ યાદ રાખજે હવે છિદ્રો તારા શરીરમાં પડશે. શંકરને 15 નેત્રો છે, બ્રહ્માને 8 નેત્રો છે, બાકી બધાને 2 આંખો છે. પણ જા ઇન્દ્ર, રાજા રામનો વરઘોડો જેથી જનકપુરમાં નીકળશે તેદી હે ઇન્દ્ર તારા આ 1000 છિદ્રોમાં આંખું થશે. બધા 15 આંખે, 8 આંખે, 2 આંખે રામના દર્શન કરશે. પણ જા ઇન્દ્ર, તેદી તું રામના વરઘોડાના 1000 આંખથી દર્શન કરીશ, તેદી તને પાછો પુણ્યનો ઘડો ભરાઈ જશે.
આશીર્વાદ આપ્યો, અંજનીને આપ્યો, ઇન્દ્રને આપ્યો, અને છેલ્લે ચંદ્ર કુકડો બનીને આવ્યો તો એને કહ્યું મને માફ કરો. ચંદ્રને કહ્યું તને માફ તો બીજો શું કરી શકું, જા, તને કલંક લાગ્યો છે આ કાળી કીલીનો, એટલે જીવીશ ત્યાં સુધી તારા શરીર ઉપર કલંકી રહેશે, અને રોજ સૂરજ ઉગતા આથમતાની સાથે તું કુકડાના રૂપમાં તારી નારીને રોજ એક ઈંડું આપવું પડશે. અને તમે જુઓ, મરઘી રોજ ઈંડા આપે, રોજ રોજ રોજ. જા, શ્રાપ આપ્યો. પછી કહ્યું તારા માથા ઉપર કલંકી બેને જ છે. કલંકી એક છે કલંકી મોરના માથા ઉપર, અને બીજી કલંકી છે કુકડાના માથા ઉપર. આ બે પક્ષી કલંકીધારી છે. કલંક એટલે કાળી ટીલીનો ડાઘ મોરને પણ વાગ્યો છે. પણ એવી પ્રસંગમાં મારે જવું નથી, નહીતર મોરલાના માથા ઉપર જે કલંકી છે ને, શું કામ છે, એને આના જેવો જ કાળો ડાઘ લાગ્યો છે રૂપાળો, પણ એના પગ જોવા ન ગમે. તમે જુઓ મોરલો કેવો રૂપાળો, પણ એના પગ જોઈએ એટલે આપણને એમ થાય ઓહો, શું નથી રામાયણ ને આપણા શાસ્ત્રોમાં. પણ થોડુંક મંથન કરો બાપ, તમે ભણેલા છો, હોશિયાર છો, અમે તો અનપઢ છીએ, એટલે હવે વાંચી શું શકીએ, પણ ગુરુ કૃપાથી વંચાય પણ છે હવે. પણ મેં પુસ્તકો નથી વાંચ્યા બાપ, પણ માણસોના મસ્તકો બહુ વાંચ્યા છે. પુસ્તક નથી વાંચ્યા, મસ્તક બહુ વાંચ્યા છે. અને ગુરુ મહારાજની કૃપાથી ખબર નહીં કેમ ક્યાં ને કેમ ચાલે છે. હું મારી પોતાનું રેકોર્ડિંગ સાંભળું માણસો, પછી હું વિચાર કરતો કે આ કોણ બોલાવતું હશે, આપણે આવું તો કાંઈ કર્યું નથી, પણ ખેર ખબર નહીં. અહલ્યાનો આ સુંદર પ્રસંગ વિશ્વામિત્રજી રામને સમજાવે છે. અને તુલસી લખે, વિશ્વામિત્રજી કહ્યું પ્રભુ આના ઉપર કૃપા કરો, એના પતિનો શ્રાપ સાચો પાડો. અને ભગવાન અહલ્યાને, હવે સુનીએ કે રામ કોઈ દિવસ કોઈ સ્ત્રી હતી અહલ્યા, એને પગ અડાડ્યો હશે, તમને કેમ લાગે? અહલ્યા પથ્થર રૂપે પડી હતી તો એને ખરેખર પગથી જગાડી. આપણે કોઈને જગાડવા હોય તો પગથી જગાડાય. હા, પગ પકડીને જગાડાય, જાગો ને, પણ પગથી ન જગાડાય. તો ભગવાન અહલ્યાને ચરણ સ્પર્શ કર્યો હશે? નહીં બાપ, રામ મર્યાદા પુરુષોત્તમ છે. આમે કોઈને જગાડવા હોય તો પગથી જગાડાય કોઈ દિવસ? તો ઓલો જાગીને તરત કે ઠેબા હું મારે છે, ઊંઘ અમારા બાપાની છે, કરિયાવરમાં નથી લાવી કે ને બાપ. ચરણ સ્પર્શ રામ ન કરે, પણ ઘટના ઘટી છે. રામ નજીક ગયા, પવનનો ઝોકો આવ્યો, ભગવાનના ચરણ ઉપરથી રજ ઉડી અને પથ્થર બે અહલ્યા ઉપર પડી અને અહલ્યા જાગી. અહલ્યાએ પ્રણામ કર્યા, વંદન કર્યા, ભગવાનને કહ્યું છે પ્રભુ હા બસ હવે મારો ઉદ્ધાર કરો, મને પતિ લોકમાં સીધાવો. અહલ્યાજી વંદન કરી પ્રણામ કરી તુલસી કહે પતિ લોકમાં અહલ્યાજી જાય છે. ભગવાન ત્યાંથી આગળ વધે અને જનકપુર નજીક પધારે છે. તુલસીએ જનકપુરનું થોડુંક વર્ણન કર્યું છે. આઈએ તેરી બાકી સીધારી ગૌતમનારી બારે બાર દવી અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાન આગળ ગયા. વિશ્વામિત્રજીને હવે રામ પૂછે છે. રામે બહુ પ્રશ્ન કર્યા છે.
શું કામ? તુલસી મને તમને કહે કે એવો પરમ સંત મળે ને ત્યારે જીવનની જીવન શૈલી પૂછી લેજો, બાર બાર નહીં મળે. બાપજી હું જીવું છું બરાબર છે, મારું આ જીવન ઠીક છે, મહારાજ આ શું છે? આવું જાણજો, પૂછજો બાપ. આપણા સદગુરુને પૂછજો. મેં તો કાયમ કથામાં કહ્યું કે દુનિયામાં કોઈક એવું ઠેકાણું રાખો કે જ્યાં તમે દિલ ખોલીને બોલી શકો. નહીં તો આપણે બોલી છે બધે, મળી છે બધે, પણ બધા આમ આમ દિલ ખોલીને કોઈ નહીં, થોડુંક તો છુપા દે, ચૂપ ચૂપ કર બોલતા, કોઈ ખુલ્લું નહીં. એક સ્થાન એવું રાખીએ કે જ્યાં તમે હૃદય ખોલીને બોલી શકાય. આજ રામ સ્પષ્ટ પૂછે છે બાબાને કે બાબાજી બતાવો ને વિશ્વામિત્ર બાબા કે આ નદી કઈ છે? કારણ કે આગળ ગયા ગંગા આવી. નહોતી ખબર રામને કે અમારા ચરણમાંથી નીકળી સુસરી ધારા છે, પણ પૂછ્યું ગાધી તનય હે મન ચિંતા વ્યાપી, ગાધી તનય હે સબ ચિંતા વ્યાપી, ગાધી હે તનય સમ કથા બખાની, જે પ્રકાર સુરસરી મૈયા. જે રીતે ગંગાનું અવતરણ થયું, આખી કથા વિશ્વામિત્રજી કહે. ભગવાને પૂછ્યું કે આ કઈ નદી છે? વિશ્વામિત્રએ નદીને કાંઠે બેસાડ્યા, બેઠી રાખો. બાપ સ્નાન કર્યું? રાઘવ કે હા બાપજી. જલપાન કર્યું? કે હા બાપજી. કે તો પછી આ નદી કઈ છે? એટલે કહ્યું રાઘવ આ નદી તમારા કુળમાં આવેલી નદી છે. રઘુવંશી કર મારો સહજ સ્વભાવ, રઘુવંશી કર મારો સહજ સ્વભાવ, અને પંથ પગ ધરી રઘુવંશી નો સહજ સ્વભાવ છે બાપજી. અમે કુપંથે પગ ન મૂકી, પણ છતાં મારા મનમાં થોડોક દુઃખ થાય છે. શું કે અહલ્યાને મેં મારી ચરણ ઉડાડી. પસ્તાવો થાય છે રામને કે હું એક ઋષિ પત્નીને મારી ધૂળ મેં આપી. કેવો પસ્તાવો થયો તો કે એનો પશ્ચાતાપ કરવા માટે હવે મારે ક્યાં જવું? એટલે પૂછે છે કે આ નદી કે ગંગા? કે તો બાપજી આમાં નાઈ લઉં તો મને અહલ્યાને અડાનું પાપ વહી જાય. રઘુવંશી મારો વંશ કયો? મેરે ભાઈ બહેન, જીવનમાં ભૂલ થાય ત્યારે બીજું કાંઈ યાદ ન કરતા આ તમારો બેઠો એ લક્ષ્મણ દાદાને યાદ કરજો કે હું કેનું સંતાન છું. રઘુવંશી કર મારો સહજ આ સ્વભાવ,
હું સીણોજીયા પરિવારનો છું, મારાથી કેમ આ થયું? દુનિયા કરે તો કરે, પણ મન કુપંથન તારે ભગવાને વિચાર કર્યો કે હું એક નારીને અડ્યો અને ગંગાનો પૂછવા નદી અને ભગીરથે એના કુળની કથા માંડીમાં. પણ હવે હું ટૂંકમાં કહું, કારણ કે આ તો કથા રામાયણમાં નથી, આ કથા પાછી પુરાણમાં છે. એટલે હું જો અહલ્યાની જેમ મંડાઈશ ને તો પાછા ઘણા વાત છે. અને તમારા ટાઈમ હોય તો હું તો આંકું એ ટાઈમ. એ બોલો દેશી ડાયરો બોલો. હાલો તો હકડો કટકો હાથનો, જો ગંગામાં જાય તો ભૂતનો ફરજે ભાગીરથી ભલે થઈ જાય. હાલો હાલો હરિદ્વાર ગંગા કેવી રીતે પ્રગટી બતાવો. હાલો રઘુવંશી મારો સરજ મન કુપંથ પગરે હાલો શ્રી રામ જય રામ. એક તારીખે બધા હાલો ગંગા થાય. बुराई ना डरो अरे आ देखी बुराई ने ना डरू मने सी फिकर छे मारा आ पाप ने कारण के बुराई ने धोवा बदे आ गंगा वहे छे आपनी ज्या ज्या नजर मारी ठरे छे ज्या ज्या नजर मारी ठरे छे त्या भरी छे यादी जगत आखामा आपनी पण ज्या ज्या चमन ज्या ज्या गुलशनो त्या त्या निशानी छे आपनी मारो जूनो ग्राहक छे हसुभाई मिस्त्री એને વધાવો તાળીયાથી નાળગર બહુ ગાઈ છે વાત પણ આમ પેલા કરતા ફેર લાગે તને કાંઈ ગુરુનું ફળ પાક્યું જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આજ આપની પણ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં यादी भरी छे आपनी अने ज्या ज्या चमन ज्या ज्या गुलो क्या निशानी छे आपनी किस्मत करावे भूल
આપણે ભૂલે એમને નથી કરતા. મારા કિસ્મત કરાવે ભૂલ તો ભૂલ બધી કરી નાખું છું. થઈ જાય ભૂલ, બાપ માણસ છે. કિસ્મત કરાવે ભૂલ તો ભૂલ કરી નાખું છું, પણ જો ન જોયું છો મને જોઈએ યાદી ધરું છું. મળ્યો છે દેહ માનવનો, પણ હવે ટાઈમ ઘણો લાગશે મને ઉતરે છે. પછી આ સાંભળીને મને ભજન ગાવા બોલાવતા નહીં હો, મને કાંઈ આવડતું નથી. અને પાછું હું લોકોને શું થાય તો પાછા રાતે મને બોલાવે, બાપુ હાલો ને તમે ભજન ગાવા. મને કાંઈ આવડતું નથી, હું ભજન ગાતો નથી. હાલો હવે આજે 5-10 મિનિટ વધારે ભાવશે ને બધાને ગમે છે. આમ કંટાળો નથી આવતો, નહીં તો મને તો મારું ગમે જો. તમને કેમ થાય, મારો ડાયરો બધો કેમ છે?
ગંગા અવતરણની કથા ભગવાન પૂછે વિશ્વામિત્રજીને, વિશ્વામિત્રજીનો જવાબ આપે. દાદી તનય એ રામ કથા સદુદાઈ અને જે પ્રકાર સુરસરી મહિયા. એમ કહ્યું કે રાઘવ તમારા કુળની કથા છે, સુનો. રામ બેઠા ગંગાને કિનારે અને કથા માંડી વિશ્વામિત્રજીએ કે તમારા કુળમાં એક વખત રાજા સગર થયા. સગર રાજાએ બહુ મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞમાં અશ્વ છોડ્યો. અશ્વના ઉપર લખ્યું કે આ અશ્વને જો કોઈ પકડશે તો યુદ્ધ કરવું પડશે. અને એ સગર ના અશ્વને યજ્ઞને સાંભળી ઇન્દ્રને એમ થયું કે જો આ યજ્ઞ થશે તો મારું ઇન્દ્રાસન લઈ લઈશ. એટલે ઇન્દ્રએ એ અશ્વને ઉપાડી અને કપિલ મુનિના આશ્રમમાં બાંધ્યો. હવે કપિલ મુનિને કઈ ખબર નથી અને ઇન્દ્ર બાંધી ગયો. અને અહીંયા સગરના 60,000 સંતાનો એને ગોતે છે. 7મી પેઢીની વાત માંડી વિશ્વામિત્રે. પછી કે બોલે પછી બધા જ ગોતતા ગોતતા કપિલ મુનિના આશ્રમે આવ્યા. જોયું તો અસુર બાંધો છે. કપિલ મુનિ તપસ્યામાં છે. કપિલ મુનિ તપસ્યામાં બેઠા છે. પોતે આશ્વને જોયો અને 60,000 સગરના સંતાનો એમ થયું કે આણે જ આ બધું કર્યું છે અને હવે નાટક કરી તપસ્યામાં બેઠો છે. આ જોયું અને ઋષિ અને કહે છે પછી કપિલ મુનિ એને શ્રાપ આપે છે, જાઓ તમે 60,000 અસંગતિએ જશો. સગર રાજાને સંતાનો ગયા. પછી એની મુક્તિ માટે સગરે ઘણું કર્યું, ન થયું. સગર થાકી ગયા, પૃથુ થયા, સીધી થયા, હરિશ્ચંદ્ર થયા. બધા જ રાજાઓએ કોશિશ કરી પણ કોઈથી સગરના 60,000 પુત્રોને મુક્તિ મળે એવું ન થયું. છેલ્લે રાજા ભગીરથ થયા અને ભગીરથે તપસ્યા માંડી. એવી તપસ્યા માંડી કે બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્માએ કહ્યું, બોલો ભગીરથ, માંગો શું? કે મારે તમારા કમંડળમાં વિષ્ણુના ચરણ ધોવા છે, મારે ગંગા લાવી છે મારા કુળના ઉદ્ધાર માટે. બ્રહ્માએ કમંડળ આપ્યું, વિષ્ણુના ચરણ પણ ધોયા અને પછી કહ્યું કે લો આ ગંગા. પણ ત્યાં તો ગંગા ઉછળે. ગંગા ઉછાળા મારે છે કે હવે આ પૃથ્વીમાં તમે મને વિધિ તો ખરી હરિના ચરણમાંથી,
પણ દુનિયામાં કોની તાકાત છે કે મને હવે લઈ જાય કોઈ? મને ક્યાં રાખશો? કારણ કે હું જ્યાં જઈશ ત્યાં પાતાળમાં લઈ જઈશ બધાને. પછી બ્રહ્માએ કહ્યું કે એક કામ કરો, શંકરનું ભજન કરો. હવે કદાચ શંકરના ભજનથી શંકર પ્રસન્ન થાય, ઈ જો એની જટામાં લે તો થાય, બાકી શંકરની તપસ્યા કરી રાજા ભગીરથે, શંકર પ્રસન્ન થયા. શંકરે કહ્યું, બોલો ભગીરથ શું જોઈએ છે? કે કઈ નહીં, મહારાજ ગંગા તો પ્રગટ કરી, કમંડળમાં બ્રહ્માના લીધી, પણ હવે પૃથ્વી ઉપર મારા 60,000 પૂર્વજોના ઉદ્ધાર માટે લાવી છે, શું કરું? ગંગા કહ્યું, પાતાળમાં જતી રાવ તો મારા કુળનો ઉદ્ધાર કેમ થાય? તો શંકરે કહ્યું કે તમે તમારી જટામાં લઈ લો. શંકરે કીધું, જટા ખોલી. બ્રહ્માને કીધું આવવા દો. ગંગાએ આંકલો કરી, મહારાજ હું પાતાળમાં લઈ જઈશ, કે આવવા દો. અને કહે છે ગંગા આકાશમાંથી અવતરિત થઈ, ઈ જ ગંગાની ધારા હજી હરિદ્વારના ગૌમુખમાંથી હાલી આવે છે. ધારા છૂટી ઉપરથી કૈલાસના શિખર ઉપર આવી. ભગવાન શંકરે જટામાં આવી તો ખરી, પણ હિમાલય હલી ગયો, આવી પડી.